દોસ્તો, શું તમને ખબર છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એમના પત્ની ક્યાં મતદાન માટે જાય છે? સાથે શું તમે જાણવા માંગો છો કે જશોદાબેન ક્યારે અને ક્યાં મત આપવા ગયા હતા? દેશને આગળ વધારશે અને વિકાસ કરશે એવી આશા સાથે મહેસાણાના ઉજા મત વિસ્તારમાં પહોંચ્યા મતદાન કરવા નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન. ત્યારે સવાલ એ થાય કે જશોદાબેન મતદાન કોને આપે છે અને ભાજપને કે અન્ય પાર્ટીને? અને મતદાન કર્યા બાદ તેઓએ મોદી સરકાર વિશે શું કહ્યું? દોસ્તો, તમે પણ જાણવા માંગો છો ને? તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. અને શરૂઆત કરીએ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો. અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ગુજરાતમાં પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. આજે સવારથી જ દેશની સૌથી મોટી ચૂંટણી માટે ગુજરાતીઓ મતદાન કરવા જોવા મળ્યા છે. ત્યારે આજે ગરમીનો પારો વધુ ચડે એવી આગાહીઓ વચ્ચે મતદાનની ટકાવારીમાં પણ ઘટાડો થાય એવી શક્યતાઓ છે. જ્યારે એમ કહેવાય કે આ પ્રચારના છેલ્લા દિવસે ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદીએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સળંગ રેલીઓ કરી મતદારોને અપીલ કરી હતી કે તેઓ ગુજરાતી વ્યક્તિ વડાપ્રધાન બને એમાં વધુમાં વધુ મતદાન કરે. તેમણે ખેરાલુમાં લોકોને કહ્યું હતું કે જેને તમે ઉછેરીને મોટો કર્યો છે તે વડાપ્રધાન બને તો ખુશી નહીં થાય. આવી બધી વાતો સાથે એમણે મત માગ્યા હતા. અને આ બધી ગરમી વચ્ચે હજુ પણ મોદીએ એફિડેવિટમાં પ્રથમ વખત પત્ની તરીકે જશોદાબેનના નામનો કરેલો ઉલ્લેખ ચર્ચામાં આવી રહ્યો છે. ઘણી વખત આ મોદી એમના પત્ની જશોદાબેન વચ્ચેના એ વિવાદ અને ચર્ચામાં ઘેરાયેલા રહેતા હોય છે. ત્યારે અહેવાલો પણ આવ્યા હતા કે ભલે મોદીએ જશોદાબેનને પત્ની તરીકે ના સ્વીકાર્યા હોય, પણ જશોદાબેન મોદી વડાપ્રધાન બને એ માટે ઘણું બધું એ કરે છે અને એનો પ્રયત્ન હંમેશા વડાપ્રધાનની તરફેણમાં હોય છે. મિત્રો, ભલે જશોદાબેન એમના સાસરે નથી રહેતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જશોદાબેનને તેમની પત્નીનો દરજ્જો આપ્યો હતો, જેનો ઉલ્લેખ તેમના ચૂંટણી ઉમેદવારી એ માટે ભરાયેલા ફોર્મમાં પણ જોવા મળે છે. પરંતુ તેઓ હાલ તેમની સાથે નથી રહેતા. નરેન્દ્ર મોદી અને જશોદાબેનની મુલાકાત અને છૂટા પડ્યાની કહાની ઘણા ભાગોથી ઘેરાયેલી છે અને એની ઘણી બધી વાતો પણ સોશિયલ મીડિયામાં ફરતી હોય છે. બંને ખૂબ જ નાની ઉંમરે લગ્નના બંધનમાં બંધાયા હતા. સાહેબ, ખરેખર મિત્રો, વર્ષ હતું 1968, જ્યારે ગુજરાતના વડનગરના બ્રાહ્મણવાડા ગામમાં રહેતી એ 15 વર્ષની જશોદાબેન કે જેમના લગ્ન 17 વર્ષના નરેન્દ્ર મોદી સાથે થયા હતા. બંને જુવાનીમાં ઉંમરે મળ્યા હતા, પણ કદાચ કાયમ માટે અલગ થવા માટે ત્યારે કોને ખબર હતી કે લગ્નના 3 વર્ષ પછી જ બંને હંમેશા માટે એકબીજાથી અલગ થઈ જવાના છે. કે એ દિવસોમાં યુવાન નરેન્દ્ર મોદીના મનમાં વૈરાગ્ય જાગવા લાગ્યું હતું. તેથી તેઓ ગ્રહસ્થ જીવન જીવવાનો એ ત્યાગ કરીને સામાજિક સેવામાં જોડાયા હતા અને આંતરિક શોધમાં નીકળી પડ્યા હતા. 2 વર્ષ સુધી યુવાન નરેન્દ્ર મોદી બેઘર રહ્યા અને આ 2 વર્ષ દરમિયાન એણે ભારતભરમાં અનેક સ્થળોએ પ્રવાસ કર્યો અને ઘણા ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી. બીજી તરફ નરેન્દ્ર મોદી જ્યારે ઘરેથી નીકળ્યા ત્યારે પછી જશોદાબેને ફરીથી અભ્યાસ શરૂ કર્યો અને એમની મહેનત રંગ લાવી અને તેઓ એક સ્કૂલમાં શિક્ષક બન્યા. હવે તેનો મોટાભાગનો સમય બાળકોને ભણાવવા અને ઘરના કામમાં વીતવા લાગ્યો. અહીં વર્ષ 1970ના એ મધ્યમાં નરેન્દ્ર મોદી ગુજરાત પરત ફર્યા. તેઓ અમદાવાદ જરૂર આવ્યા હતા, પરંતુ અત્યાર સુધી તેઓ સંઘમાં જોડાયેલા હતા. હવે તેઓ RSSના કાર્યકર્તા બની ગયા હતા અને 1975માં દેશમાં ઇમરજન્સી લાગુ પાડવામાં આવી હતી. ત્યારે મોદી થોડા સમય માટે વનવાસ રહ્યા અને વર્ષ 1985માં તેઓ ભાજપમાં જોડાયા. બીજી તરફ જશોદાબેન પણ હવે ધીમે ધીમે વૃદ્ધ થવા લાગ્યા હતા. વાળ સફેદ થવા આવ્યા હતા અને ચહેરા પર કરચલીઓ દેખાવા લાગી હતી. પરંતુ નરેન્દ્ર મોદીનું એ રાજકીય જીવન ખૂબ જ આગળ વધી રહ્યું હતું. દોસ્તો, જશોદાબેનના લગ્ન બાળ વયમાં વડનગરમાં એમના કુટુંબીઓ દ્વારા કરાવાયા હતા. ઈસવીસન 1968ની વાત છે કે જ્યારે નરેન્દ્ર મોદી 18 વર્ષના હતા ત્યારે એમના લગ્ન થયા હતા અને એ સમયે જશોદાબેન માત્ર 16 વર્ષના હતા. આ બાદ અમુક સમયમાં જ નરેન્દ્રભાઈએ જશોદાબેન સાથે રહેવાનું છોડી દીધું અને તેઓ સંન્યાસ અંગીકાર કરવા 3 વર્ષ સુધી ભ્રમણ કર્યા. તેમના કાકા સાથે ધંધાર્થે જોડાયા અને ત્યારબાદ સમાજ જીવનની શરૂઆત કરી. 2014ના પ્રચાર કાર્ય સુધી તેમણે જશોદાબેન સાથેના લગ્નને સત્તાવાર રીતે સ્વીકાર્યા ન હતા. જશોદાબેન પોતાને નરેન્દ્રભાઈના પત્ની તરીકે જ ઓળખાવે છે. આગળ જતાં એમણે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને શિક્ષિકા તરીકે કારકિર્દી બનાવી. જશોદાબેનનો જન્મ 1952માં થયો હતો. તેઓ 2 વર્ષના હતા ત્યારે એમની માતા અવસાન પામ્યા હતા. નરેન્દ્ર મોદી અને જશોદાબેનના લગ્ન તેમની જ્ઞાતિના રીતિ રિવાજ અનુસાર વડનગરમાં વડીલો દ્વારા કરાવવામાં આવ્યા હતા. લગભગ 3 કે 4 વર્ષની વયે એમનું સગપણ નક્કી થયું હતું. જ્યારે મોદીની ઉંમર 13 વર્ષની હતી ત્યારે તેના લગ્ન લેવાયા હતા. એ સમયની જ્ઞાતિ પ્રથા અનુસાર દંપતીએ 1968માં દાંપત્ય જીવન શરૂ કર્યું હતું, જ્યારે મોદીના 18 વર્ષના હતા. એ લગ્નના અમુક સમય બાદ મોદી એમની પત્નીથી જુદા પડ્યા અને હિમાલયની એ કોતરોમાં સંન્યાસ લઈ સાધના કરવા લાગ્યા. અમુક મહિના સુધી જશોદાબેન મોદી કુટુંબ સાથે રહ્યા.
લગ્ન પછી તેમણે શાળાએ અભ્યાસ શરૂ કર્યો અને ફરી આ અભ્યાસમાં જોડાયા. 2 વર્ષ પછી એમના પિતાજી પણ મૃત્યુ પામ્યા. તેમણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને 1972માં માધ્યમિક શાળાએ પ્રમાણપત્ર મેળવ્યું. સૌ સગાવાલા એ આદિના સંપર્કથી તેઓ 3 વર્ષ દૂર રહ્યા અને પછી મોદી પાછા ફર્યા અને પરિવારનો સંપર્ક કર્યો અને એમણે એકલા અમદાવાદ જઈ પોતાના કાકાની કેન્ટીનમાં કાર્ય કરવાની યોજના બનાવી. મોદીના જવા પહેલા જ તેમની માતાએ જશોદાબેનના માતા પિતાને એ કહાવી તેડાવી લીધા હતા. જશોદાબેનના આવ્યા પછી મોદીનો એમના માતા પિતા સાથે વાત થયો અને યોજના અનુસાર તેઓ ઘર છોડી કાકા પાસે ચાલ્યા ગયા. તેઓએ પણ એ ભૂલી ગયા હતા કે તેમની એક પત્ની છે. ધીમે ધીમે બંને વચ્ચે દૂરી વધતી ગઈ અને અંતે બંને છૂટા પડ્યા. દોસ્તો, આ જશોદાબેન આજે પણ નરેન્દ્ર મોદીને દિલથી સપોર્ટ કરે છે અને આજે પણ તે જવા માટે તૈયાર છે. તો આશા રાખીએ તમને આ વિડીયો ગમ્યો હશે. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરી દેજો અને આ વિડીયોને શેર કરી દેજો. આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી ચેનલ ધ ડીએ મોટિવેશનને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ, જય ભારત.